ભાઈ લેकर આને થોડીક સર્વિસ કરી નાખી જોવાની આમ લઈ જાય પાસે હોય જૂના જમાનાનું અત્યારે તો મોસ્ટ ઓફ ટ્રેક્ટર મમ્મીની પણ જૂની તમને વાત થોડી થોડી કરી દઉં આના ગામમાં તો યાર સિંહની એની ફૂલ બીક છે છો બધા મજામાં જશો તો ફાઇનલી વાત કરવાની ગાઈસ બતાવું તમને A few moments later મોર્નિંગ હર મહાદેવ તો ફરી અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે આજે લઈને જઈએ છીએ ઢોર પાણી આજ જોઈએ કેવું મજા આવે વરસાદ ના પડી ગયા ડોબાને જઈએ ચારવા ફાઇનલી મસ્ત જો સવાર સવારમાં લુખે કામ બામ કરી અને આયલા જઈ સીધા દોવા એટલે દોવા એટલે ભાઈ ચારવા દોવો તો સવારમાં દોઈ નાખ્યું હોય ક્યારેક હાલે યાર કારણ કે મજા એવી પણ આવે છે કે એની વાત પૂછોમાં દીદી છે જો આપણા આગળ ને ઢોરને લઈ જાય ચારવા માટે ચાલો એન્જોય કરીએ મામાની બાજુ જો તલીને એવું બધું કઢાઈ ગયું છે અને આવું વાતાવરણ છે જઈ શકો અને શું કહેવાય આ જોકે સિંહ ને એવું બહુ આવે બધી રીતે ધ્યાને પણ રાખવું પડે અને આમ ઓમ હે ને શાંત વાતાવરણ આ બાજુ આમ અમે જે અત્યારે સિટીમાં ને એમ રહીએ ને ત્યાં ઓમ ભલે અમે રહી બાજુ બધું સારું જ છે પણ શાંતિ ગામડામાં મળે ગોકુળ ગામના અમે મયારા રે ગોકુળ ગામના કવિ બોલાવે બેની આવજે રે આવજે બેની વાડીના વડલે તો જો દીદી તો આમ જાય છે બે બેનો હાયલા જઈએ છીએ અને આ જૂનું જો ગાડું આવું હોય એની પણ એવું આવી ગયું છે આ તો જેને ખબર હોય એને ખબર હોય આ ગાડાની કિંમત શું છે એમ પહેલાં જો જૂના જમાનામાં આમાં જ દેતા છોકરીઓને જ્યારે વિદાય દેતા ને ત્યારે આમાં દેવામાં આવતી હતી તારનું છે ને બહુ ધ્યાન રાખવું પડે બાકી ચોટ આવી જાય અને એવા સંજોગોમાં મારે ત્યાંથી ટપવાનું છે તો ઓલરેડી વ્લોગ તો ન ચાલુ રાખી શકું હું ટપી જાઉં ઓકે હાલો ફરી મળું વાત કરું તો જીવતા જાગતા પોગી ગયા હી માતાજીની દયાથી ટપી ગયા હી તારને અને તમને ખબર જ છે આપણે ઢોરને ચરવાના છે મામાને ડુંગળીમાં મૂકી દેવાના છે ડુંગળીનો કાંઈ ભાવ આવવાનો નથી એટલે જાય ચારવાના છે અહીંયા ઓલરેડી તો હવે જોઈએ શું થાય હું ના અને આ છે એમની કુંડીઓ અને અમારી લીંબોડીમાં જોઈ લ્યો લીંબુના થર બથર તર લાગી ગયા છે વાત કરવાની હતી કે આ તમે ઓલરેડી ઘર જોઈ શકો છો એ ઘરમાં મમ્મી દાદા ને મામા ને મમ્મીની બેનું ને મમ્મી પોતે ને બધાય રહેતા અને વાત કરું તો મમ્મીના ફ્રેન્ડ્સ ને બધા બહુ અહીંયા રમવાય આવતા ફ્રેન્ડ એટલે કે એમની બેનપણી જૂનું આપણે વાત કરીએ આપણી ગુજરાતી વ્લોગમાં તો આપણું જૂનું જોઈએ ઘણા ફેશનની સ્ટાઇલમાં બોલતો પણ આપણું ગુજરાતી યાર કાઠિયાવાડી જેવી થોડી મજા આવે તો વાત એ કરવાની હતી કે જો આ મમ્મીને આજે આ પેલું મકાન રહ્યું ને તે યાર ગુલાબવાડી હતી અને વાત પૂછો માર રહેવાની કંઈક મજા જ અલગ હતી અને મમ્મીએ જ્યારે ગામમાં ને એમ જતા ત્યારે દાદાએ ને શું કહેવાય મમ્મીની સાયકલમાં એક ટેપ ફિટ કર્યું હતું અને મમ્મી કયું સોંગ વગાડતા ખબર જો હું તમને યાદ કરી દઉં મમ્મી વગાડતા ઓલું સોંગ કબૂતરવાળું કબૂતર જા 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 કબૂતર જા પહેલી પ્યાર કી પહેલી ચિઠ્ઠી ઓ પહેલી પ્યાર કી પહેલી ચિઠ્ઠી સાજન કો દે આ કબૂતર જા જા એવું મસ્ત મમ્મી સોંગ વગાડતા અને હાલો દીદી જો ઓલું હે ને અમે ઢોરને ચારવા લઈ આવ્યા હે કે જો એ હાઈલી આવે છે અને અમે અહીંયા પણ જાઉં આવું વાતાવરણ છે તો હાલો હવે ડુંગળીને એવું બધું વીણી લઈ અને આ ખડ ખવડાવવાનું છે ઢોરને કુડિયું અમને ગમતું નથી અને આ જોડને ગોવાળો થયા ઘેલા હો એટલે આજ તો કાંઈક આપણો નજારો જ અલગ છે
હે કંઈક મજા જ લે અલગ આવે, કારણ કે આપણે જવાનું છે ઢોરલા ચાડવા. એમ કાંઈ હોય મજા જ આવે યાર આમાં તો. કાના મને દ્વારિકા દેખાડ, હાલ કાના મને દ્વારિકા દેખાડ, ગોડીલા કાન રે એ વાલા રે ન સપૂતમ વિના, કાના મને દ્વારિકા દેખાડ. ફાઇનલી જો ઢોરલા સારી સી ઓલરેડી આપણે ઢોરલા જોર્યા. નવું વાતાવરણ હે જો ખાઈ છે કે આગળ જો ટેહણા જેવા કરીને લઈ જાવ ને ઘરે. લાકડી બાકડી એવું બધું હાથમાં હે તારા મોજે દરિયા. જાય છે હવે રાવણા ખાવા. હાલો રાવણા ખાઈને મળવા. બતાવું તમને રાવણા. પાછા પોગી ગયા હે. અને આમ જો કેવા ભૈરા હે રાવણા. લૂમે ધૂંભે ભૈરા હે સળિયા માથે. હાલો રાવણા ખાવા. જો આમ કરું ને તો હાથમાં આવી જો ખાવા. હાલો કરી ગયા હે રાવણે. રાવણા આંબાના હે. જો હાવ નજીકથી બતાવું ને કેમ બાકી. હેલો રાવણા ખાવા. હું તો સડી ગઈ ઉપર. જો ખીચકોલી પણ રાવણા ખાવા આવી જો કેવી રમે હે. જો 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 બે વાંધો ને અમે બેઠા બેઠા ખાઈ છીએ. આને થોડીક સર્વિસ કરી નાખી. જો આની આમ લઈ જાય. અરે આની તો કઈક બેન મજા જ અલગ હોય. આને હકાવાના છે આ બધાને. ઓલરેડી હકાવશું ઈ જાહે હાઈલા. તમારી દીધી જો 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 ડાન્સ કરે હે. નાચુંગી આજ છમ 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 એવો ડાન્સ કરે જો. ફાઇનલી જો આજે વરસાદનો માહોલ હે હો અહીંયા. બગડા સટી બોલાવે એવો કાંઈ ઘટે નહીં. ઓલરેડી આવી ગયા રે રે. ફાઇનલી જો અહીંયા લીમડો ને એવું ઉતારીએ અને ફૂલ પવન હે. વાત જ પૂછોમાં યાર. અને જો હવે આપણે જઈએ ઘર તરફ લીમડો બીમડો લઈને મસ્ત મજાનો. તો ઓલરેડી હાલી ચૂક્યા છીએ ઘર તરફ. અને વરસાદ જેવું વાતાવરણ યાર પાછું થઈ ગયું છે. ઘર તરફ નીકળીએ તો ચાલો ઘરે જોઈને વ્લોગને કરીશ એન્ડ.